હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યા અને વાડીએથી. તો આજે તો જો વહેલી સવારે ઘઉં સાફ કરવા મોકલવાના વિસનગર. જો કે હજી સુધી હોજ કરાયા નહીં. ત્યાં લારી આવે ને એટલે સીધા નોખી દઈએ તે સીધા વિસનગર જઈ અને મશીન ક્લીન થઈને આવશે. પછી એની અંદર હું નોખીએ તો ઘઉં હળના એટલું ચોક્કસ કમેન્ટ તમે ખબર હોય તો કરજો, બરાબર? એટલે હાડો અમે આગળનું કામકાજ કરીએ. આવું નજીક આવશે ને એ મોર જો ઢેલ ફૂલ આવશે. જો હું તમને બતાવું છું, મસ્ત ઢેલ ફૂલાઈ જો. ભાઈલો જતી ઢેલ ફૂલાઈ જોઈ. મોર્નિંગ ટાઈમ નવરાયો. જો અત્યારે આટલી ગરમી પડે ને થોડું પાણી છોટેલું હોય ને તો સારું. હેડો હેડો જરૂક બેન હેડો. ચાલે હટ હટ હાલો 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 જલ્દી કરજો, મોડું થયું, દૂધ નહીં જાય ડેરી. હટ તો અમે કરીએ ને એમાંથી એકાદું પણ કર્મ કરશો ને તો 100% અમારા બ્લોગ બનાવેલા સક્સેસ થાય, બરાબર? જો અમે તો હવારમાં કાચબણ નાખીએ છીએ, પછી ઓદરણ પણ ખવડાવીએ છીએ, અને જો આ રીતે કીડીઓનું કીડિયાળું પણ પૂરીએ. આમાંથી એકાદું ખાલી તમે શીખજો, એને એકાદું કર્મ કરજો તો આનાથી ઘણા બધા એવા ફાયદા થાય. તમારે કહેવાનું ના હોય પણ તમારી રીતે જે એકાદું તમને યોગ્ય લાગે આવું કર્મ કરતા રહેજો. ધરુકબેનને અમે 2 મહિના વારો, 2 થી 2.5 મહિના, બરાબર? પછી સીધો ધરુકબેન દૂધ આલતો થઈ જાય. એમાં જો આ બેઠા ને એ જાય 2 મહિના પછી દૂધ આપતો થઈ જાય. 2-2.5 મહિના પછી જો ગાય કેવી આરામ કરે. તો એક બાજુ ગરમી પડી રહી બરાબરની ને એક બાજુ ફોતરી ઉપાડવાની. જો એક બાજુ પેલો ઢગલો જો પીણું પડે તો આ તો ચોખ્ખું કરી દીધું. આમાં આરે ઢગલો ઉપાડવાનો તો જો અમે થોડી રહીએ 4-5 હાદરો લઈ જાઉં એટલે પટી જાય, બરાબર? અને અત્યારે વાગ્યા 11. જો લુગડો પલળી રહ્યો ગરમીનો. તો લેડો ફટાફટ ઉપાડવાનું ચાલુ કરીએ, મોડું થાય. જો ખેડૂતોની જિંદગી આવી હ તે જોયું. પૈની પેદાશી નહીં અને ઘડીની નવરાઈ નહીં. ઘણા સિટીઓમાં નોકરી કરતા હોય ને તે જીવન સારું કહે તે એસીમાં રહેવા મળે. પણ હું આ વખત સારો કર્મ કરજો આજે જિંદગીમાં, નકતો પાછું આવું છે જ તમારે. એવું ના મસ્તા કહો 12 માસ આવું ને આવું રહે તો ઘણી વાર વાદળો હોય ને અને પછી વાદળો જતો રહે તો વાર લાગે ના, બરાબર? જો આ ઉઠાયા ભયલું. તમે નોકરી જાઓ, તમે એસી બેહો તાર એનો હું દોષ બિચારાનો. ખેડૂત ખરા ખેડૂત. જો હું તમને કહું, ખેડૂતોનું જીવન જે ખરું એ ઓમ કાયદેસર ગણવા જઈએ ને તો નકામું આવો. કારણ કહું જે થાય ને થોડું ઘણું હું કહું તમાકુ થાય, ઘઉં થાય, કે રાયડો થાય, કે એરંડા થાય, પણ આ ખાતરી બોરવાળો નાલવાનું
પછી ટ્રેક્ટરમાં નાલવાનું, પછી બિયારણ નાલવાના, ખાતર નાલવાના, એટલે છેલ્લે કશું વધે નહીં. ગમે તેમ ફાવા એમ બગાડો મંજીરા, બરાબર. એટલે ખેડૂતનું જીવન આવું, પણ ખેડૂત હંમેશા ખુશ જ રહેતો હોય, કારણ કે ખુશ ના રહેતો કરો હું, બરાબર. એટલે ખુશ રહેવું જ પડે. ના નહીં કહેતા કે લાફા મિલીને ગાલ લાતા રાખે, એવા કરતા હોય ખેડૂતો બચારા. અને અત્યારે તો હું ઘણા ભાઈઓને તમાકુના પૈસા હાથગાયણોમાં જતા રહ્યા, કારણ કે એટલા વિવાહ કોઈ ના પૂછો વાત, રોજ હાથગાયણો. લેવડો ફટાફટ ચા ટોપો હું અમે ઉપાડી દઈએ એટલે પાર આવે જા. બે ભરા વાટ્યા, એક લસકો અને બીજું ભૂથાનું વાટ્યા, 2 ટોપો લાયા. તડકો ચો ગરમી ચેવી પડે ના. પેલું કુંડું પાણી ભરી દઉં. હા એ નહીં, પેલું આપણે શેતમ ત્યાં હતું એ. આ તો આ કાબેરે પીવું ને જો આવીએ તો કાયમ વધુ ભરવાના. તો ચે મસ્ત પીવું પાણી જોઈ. હે આ હું લાયા વળી? હા આ હું લાયા? આ ગળો લાવ્યો જો. અમારે એક સબસ્ક્રાઈબર આવવાના અમેરિકાથી, એમને મંગાવી હતી, પણ કેટલા લેબડા ફિગર 25 લેબડા ફળે ને તાણે આટલી ગળો જડી, બરાબર. ગળો હું કોમમાં આવે ખબર? આ તો દરેકના ઘેર જોવો છે. આ ગળોથી ડાયાબિટીસ મટે, તમારો તાવ, પછી શરદી ઉધરસ ગમે તે થયું હોય ને તો ઓનાથી મટે, અને ઓનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. ઓને શું કરવાનું હું તમને બતાવું. અને ગળો તો મોસ્ટ ઓફ દરેક ઝાડ ઉપર હોય, પણ લેબડાની ગળો હોય ને એ બેસ્ટ હોય, બરાબર. અમે જો લેબડા ઉપરથી લાવી આમ આ ગળોનું કારણ નાના આવડાવાળા ટુકડા કરી દેવાના. ટુકડા કરીને 8-10 દિવસ હુકાવા દેવાની. હુકાવીને કમ્પ્લીટ બહુ મસ્ત, એટલે મિક્સરમાં ઓનું ચૂરણ કરી દેવાનું, ભૂકો એકદમ. અને પછી રોજ સવારમાં તમારે ડાયાબિટીસ હોય ને તો ગરમ પાણી કરવાનું, એક પાલુની એમાં 1 ચમચી નાખી અને પી જવાનું. ઓનાથી હજારો રોગો, એવું નહીં ડાયાબિટીસ, જેટલાય રોગોનો નાશ કરનારી આ ગળો આવે, લેબડાની ગળો, બરાબર. એટલે અમે લાવ્યા છીએ અમારા મિત્ર આંબાના અમેરિકાથી, એમના માટે આ લાયા ગળો. હેડો આવી ગયો આપણે સાફ થઈને આજે. એટલે એ ચાલ ઉભો રહો, ઊંટ ગઈ છે. ઊંટનો વિશ્વાસ ના રાખો. દસ આવું કીધું. હા હા એટલું હા એટલું એક ટૂંકી કોથળીઓના હિસાબ. જો હવામ લઈ જતા ને સાફ કરવા, સાફ કરીને આવ્યા કહું વિસનગરથી. કોથળા ઉપર હોય વહેલું. રાગે 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 રાગે. ફાઈબર સિમેન્ટ નો પતરો લાવો ઘર ઉપર ચાલશી. ચમ અલા આ કૂતરો રોટલા નાખી દે. ના ઉતાવળ કરીને નહીં, પણ ફાઈબર સિમેન્ટ નો હારો નહીં આવતો ભરતભાઈ? તમારું કેવું કહો. હા સિમેન્ટ નો બોન. ઓ બોન હું લાયો તમે? હા રોણ્યો. આવી તો રેલી આવી તો. બુસ્ટર 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 યો. રૂકમણી નહીં, રૂકમણો. ભરતભાઈ મોહનતાળ ખાધો કે નહીં? બરાબર ચાલુ જ છે જી. કાલે ચાલુ છે, પરમ દાડે ચાલુ, તો અઠવાડિયેથી ચાલુ જ છે ભાઈ. રહ કેરીઓનો ના રહ નહીં મોય એવું. હા બાર જ્યાં તઈ હતો હોય નહીં, હોય ગોમમાં નહીં રહ નહીં. કાલ ખબર પડે કાલ તઈ જગ્યાએ છે એવું. એ કાલી જગ્યાએ છે કે નહીં વાત. ખરું ખરું. હા ભરતભાઈ હા ખેતમ ચા પીવાની મજા આવું કેવું?
ચેતનની ચા આખી વાત ઘેર ચા પીવો ને ચેતમ ચા પીવો આખો ફેર ના પડે એકથી બે વખત વાતો ઠઠાઈ ગયો હા ઠઠાઈ ગયો ચેતનમાંથી. ચેતનમાં આખી કેટલી હોય તો જતો રે. બોન તમે કેટલો ચા પીવો એટલું બે વાટકી કે એક વાટકી એક જ એક રકેબી. અમાર ભરતભાઈ તો આખી કેટલી ભરેલી હોય બીજું જો બે ભરી ઠઠાઈ ગયા. હે કેટલી હોય તો આઈ રાખ. જોન આવવાની હતી ને એના દાડા હાર્યા તો બધો રહ પી ગયા હતા તે જોન ઊભી રહી. હા લ્યો બોલો હળો ખરું ખરું ગામડામાં આવી મોજ હોય તો હા શું લાયા બોલો રોણ્યો લાયા શું લાયા કાચી કેરી કાચી કેરી હા ખો બેઠો બેઠો હોય ખેતરમાં તો એરિયો જ હોય રોણ્યો ને એવું હોય મંચુરિયન ને એવું બધું ના હોય હોય વગડો હોય કૂતરો વહેણ પડશે કૂતરો વહેણ પડશે એને બચારા ને ના વગાડ છે તો આખી જતી રે હે જો ઢોલ વાગે ને એ પ્રમાણે નાચશે જો ભૈલું ભૈલું લઈ લે વળગોળામાં ટ્રેનિંગ આલો